તો અમદાવાદમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદથી જે પ્રકારથી પોતાની માંગ કરવામાં આવી રહ્યો છે। શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી અને તેની સાથે ગ્રાન્ટેડ કોલેજને જે પ્રકારે ગ્રાન્ટ મળે તે માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે। રસ્તા પર બેસીને આ પ્રકારનું જે આંદોલન છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે તમામને પોલીસ દ્વારા ખાસ કરીને રિટેન કરવામાં આવી રહ્યા છે। અહીં મોટી સંખ્યાની અંદર લોકોને રસ્તા પરથી ઊભા કરીને આપ જોઈ રહ્યા છો એબીવીપી દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે તેમાં રોડ પર તેમને ખેંચીને તેમને રિટેન કરવામાં આવી રહ્યા છે। ટ્રાફિક રોકીને તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આ વચ્ચે જે રીતે લોકો છે તેની સાથે વાતચીત શું કહેશો? રોડ પર બેસીને એબીવીપી રસ્તાનું આંદોલન ચાલી રહ્યું છે। આગામી સમયની અંદર પ્રશ્ન છે એ માટે એબીવીપી નોંધાઈ રહ્યું છે। આગામી સમયમાં પણ એબીવીપી વિરોધ શરૂ રહેશે। વિરોધ થઈ રહ્યો છે અને રાજ્યભરમાં વિરોધ છે। અમદાવાદમાં પણ એબીવીપી દ્વારા આ પ્રકારનો વિરોધ જોવા મળી રહ્યો છે। ટ્રાફિક છે બસને રોકી દેવામાં આવી છે। રસ્તાને એક તરફથી ડાયવર્ટ કરી દેવામાં આવ્યું છે અને બીજી તરફ રોડ ઉપર બેસીને તમામ લોકો જે વિરોધ પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે। અખિલ વિદ્યાર્થી પરિષદ દ્વારા આ પ્રકારનો આવી રહ્યો છે। શિષ્યવૃત્તિ બંધ કરતા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શનના સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। તો એસટી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે। ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રવેશ ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે અને પોલીસ ડિટેન કરી રહી છે તમામને। તે સીધા દ્રશ્યો આપ અમદાવાદથી જોઈ રહ્યા છો। વિરોધકર્તાઓને પોલીસ ડિટેન કરતી જોવા મળી રહી છે। તો એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન સરકારે શિષ્યવૃત્તિ બંધ કરતા વિરોધ નોંધાવી રહ્યા છે। તમામ એબીવીપીના જે વિદ્યાર્થીઓ છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। રાજ્યના અન્ય ભાગોમાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે પરંતુ અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સીધા અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શનના દ્રશ્યો છે। તો એસટી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે જે બાદ રોષ વ્યાપ્યો છે। સંવાદદાતા દીપિકા લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। તો દીપિકા, જે પ્રકારથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે શું અપડેટ છે આપની પાસે હાલની? અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી રોડ ઉપર આપ જોઈ રહ્યા છો અખિલ વિદ્યાર્થી પરિષદ દ્વારા ખાસ કરીને જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તે વિરોધ વચ્ચે રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવી રહ્યું છે। આ વિરોધ છે તે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે તે મુદ્દે ખાસ કરીને રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે। ત્યારે અમદાવાદ શહેરમાં પણ આ પ્રકારનો વિરોધ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને રોડ પર બેસીને તમામ લોકો છે વિરોધ જોવા મળી રહ્યા છે। એબીવીપી ના કાર્યકર્તાઓ છે અને સાથે જે પ્રકારનો વિરોધ છે તે વિરોધ વચ્ચે લોકો સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું। શું કહેશો? આ વિરોધ વચ્ચે આ પ્રકારનો વિરોધ છે તેની માંગ આપની માંગ છે તે સંતોષાશે? રોડ પર બેસીને અમને એને લાગી રહ્યું છે કે સરકારને ધ્યાનમાં નથી કે કેટલા વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે। તો અમે રસ્તો રોકીને સરકારને ધ્યાનમાં મૂકવા માંગીએ છીએ કે આ તો નાગરિક છે એ ક્યારે ચૂપ નહીં બેસે। સરકારની તાનાશાહી સામે ઝૂકશે નહીં। આગળ સમયમાં પણ અમે સરકારને ધ્યાનમાં નહીં આવે, સરકાર જો પરિવર્તન પાછો નહીં ખેંચે તો મારી સાથે સંપર્ક પર છે તેમના ખાસ કરીને દ્વારા જે પ્રકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આ પ્રકારે માંગ સંતોષાશે? આજે ઘણા માંગો બાદ જિલ્લા કેન્દ્રો પર ઘણી રજૂઆતો બાદ પણ જ્યારે અમારી વાત સાંભળવામાં નથી આવી ત્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ એ રસ્તા ઉપર રોકી રહ્યા છે। વિદ્યાર્થી પરિષદની લડત આગામી સમયમાં પણ ચાલુ રહેશે। એબીવીપીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ આપ જોઈ રહ્યા છો। એબીવીપીના કાર્યકર્તાઓ વચ્ચે જે ઘર્ષણ થઈ રહ્યું છે પોલીસ સાથે અને રોડ પર બેસીને તેઓ આંદોલન કરી રહ્યા છે ત્યારે તમામને ઉઠાવીને ખાસ કરીને ડિટેન પણ થોડી વારમાં કરવામાં આવશે। દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે એબીવીપીના કાર્યકર્તાઓને લઈ જવામાં આવી રહ્યા છે અને તેની સાથે આ પ્રકારનો જે વિરોધ છે રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે લુગડા। અને અત્યારે પણ આ રસ્તા પર જો અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી રોડને રોકી દેવામાં આવ્યું છે। લોકો ટ્રાફિક પર બેસીને આ પ્રકારનો વિરોધ કરતા જોવા
આવી રહ્યા છે લુગડા। બિલકુલ દીપિકા, જે પ્રકારથી ડિટેન કરવામાં આવી રહ્યા છે તેવા પણ દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। સાથે સાથે એબીવીપીના કાર્યકર્તાઓ પણ ઘર્ષણ કરતા જોવા મળી રહ્યા છે। પોલીસ દ્વારા શું તૈયારી કરવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને દીપિકા? 6 થી 7 જેટલી પોલીસની ગાડીઓ ઘટના સ્થળ પર જોવા મળી રહી છે, જ્યાં એબીવીપીના તમામ કાર્યકર્તાઓની સાથે સ્ટાફના લોકો પણ પહોંચ્યા છે, જેથી કરીને ખાસ ટ્રાફિકને રિલીઝ કરવામાં આવે। આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં જે ઘર્ષણ જોવા મળી રહ્યું છે તેમાં તમામ એબીવીપીના કાર્યકર્તાઓને ઘસડીને લઈ જવામાં આવ્યા છે। રોડ પર ઘસડીને આ પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। શિષ્યવૃત્તિ બંધ કરવાનો આખો મામલો અને તેની સાથે ગ્રાન્ટેડ લો કોલેજ છે તેને ગ્રાન્ટ મળે તે મુદ્દા, આ બંને મુદ્દાઓને લઈને રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે। અમદાવાદ શહેર પણ તેમાંથી બાકાત નથી અને રોડ ઉપર અખિલ વિદ્યાર્થી પરિષદ દ્વારા જે પ્રકારનો વિરોધ જોવા મળી રહ્યો છે, તમામને રોડ પર ઘસડીને આ રીતે પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને રસ્તો જે રોકી દેવામાં આવ્યો છે તે રસ્તો રિલીઝ કરવામાં આવે, કારણ કે ગુજરાત યુનિવર્સિટીથી આ રોડ છે તે આગળ સ્ટેડિયમ તરફ જઈ રહ્યો છે અને અહીંયા મોટા પ્રમાણમાં ટ્રાફિક થતો હોય છે, ત્યારે ટ્રાફિક જલ્દીથી રિલીઝ થાય અને લોકો જે પોતાના નિયત સ્થળ પર જઈ શકે તે પ્રકારે ખાસ કરીને પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ખાસ ટ્રાફિક રોકીને આ પ્રકારનો વિરોધ અને આ વિરોધ વચ્ચે આપણે જે સાંભળ્યું એબીવીપી દ્વારા તમામ કાર્યકર્તાઓનો આ વિરોધ વચ્ચે તેઓ માત્ર એક જ વાત કરી રહ્યા છે કે આ પ્રકારનો વિરોધ છે તેનાથી ખાસ કરીને સરકારનું ધ્યાન દોરાય અને સરકાર છે તે શિષ્યવૃત્તિ મુદ્દે ફરી એકવાર વિચારે, જેમાં મહિલાઓ પણ આપ જોઈ રહ્યા છો એબીવીપીની મહિલાઓ પણ અહીં ખાસ કરીને કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓ પણ અહીં જોવા મળી રહ્યા છે। બિલકુલ દીપિકા, જે પ્રકારથી આપ જણાવી રહ્યા છો કે મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં જે તમામ લોકો એબીવીપીના કાર્યકર્તાઓ જોડાયા છે અને ટ્રાફિક પણ કહી શકાય કે રસ્તા પર છે, એટલા માટે ટ્રાફિકને પણ સમસ્યા થઈ રહી છે। કેટલું ટ્રાફિક જામ થયું છે, રસ્તા પર કેટલી અડચણ જોઈ રહ્યા છો દીપિકા, આપ ત્યાં ઉપસ્થિત છો? એ દ્રશ્યો પણ આપને બતાવીશ લુગડા કે જે ટ્રાફિક જામના દ્રશ્યો છે, 3 થી 4 જેટલી બસો છે તે અહીં ઊભી છે અને આખો રોડ છે તે બ્લોક કરી દેવામાં આવ્યો છે। પાછળ આપ જુઓ તો અહીં ટ્રાફિકને કારણે જે સમસ્યા સર્જાઈ છે, એક તરફનો રોડ ખોલી દેવામાં આવ્યો છે જેથી કરીને થોડા વાહનો ત્યાંથી પસાર થઈ શકે છે, પરંતુ ખાસ કરીને બીઆરટીએસ 3 થી 4 બીઆરટીએસ રોકી દેવામાં આવી છે। મોટી સંખ્યાની અંદર જ્યારે કાર્યકર્તાઓ રોડ પર જ બેસી ગયા છે ત્યારે આ ટ્રાફિક વચ્ચે તેઓ વિરોધ કરતા લુગડા જોવા મળી રહ્યા છે। ઘણી સંખ્યાની અંદર મહિલાઓ પણ અહીં જોવા મળી રહી છે અને મુદ્દો એ જ કે શિષ્યવૃત્તિ અંગે સરકારનું ધ્યાન દોરાય અને તે પ્રકારનો વિરોધ રાજ્યભરમાં અને અમદાવાદમાં પણ આ પ્રકારનો વિરોધ હાલ જોવા મળી રહ્યો છે। લુગના દીપિકા, મોટી સંખ્યામાં કહી શકાય કે ટ્રાફિક પણ જોડાયું છે, ટ્રાફિક પણ રોકાઈ ગયું છે। અહીંયા બસ છે, જે ટુ વ્હીલર્સ છે, ત્યાંના લોકોને પણ પૂછવાનો પ્રયાસ કરશો તેમને કેટલી હાલાકી થઈ રહી છે આ વિરોધ પ્રદર્શનના કારણે? બિલકુલ, હાલ તો લુગના આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં એબીવીપીના કાર્યકર્તાઓ અને તેની સાથે ખાસ કરીને પોલીસ વચ્ચે જે ઘર્ષણ જોવા મળી રહ્યું છે, તેમનું જે જૂથ છે તેને તોડવાનો એક પ્રકારનો પ્રયત્ન પણ થઈ રહ્યો છે, કારણ કે તમામ હાથ પર હાથ રાખી સાંકળ બાંધીને તેનો વિરોધ કરી રહ્યા છે અને આ તેમનું જે ગ્રુપ છે તે તૂટે જલ્દી તે માટે પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને આ ઘર્ષણ વચ્ચે ખાસ કરીને તમામ મહિલાઓ પણ એબીવીપીની જે કાર્યકર્તાઓ છે તેઓ પણ રોડ પર હાલ જોવા મળી રહી છે। ઘર્ષણ કરીને તેમને ડિટેન કરવામાં આવી રહી છે। એટલે મહત્વની વાત એ છે કે આ પ્રકારનો જે વિરોધ છે તે જલદ આંદોલન છે, આગામી સમય પરિણામે તેવા ક્યાંક ને ક્યાંક સૂચનો મળી રહ્યા છે। સૌથી પહેલા તો આપ જુઓ રસ્તા ઉપર જે પ્રકારનો ટ્રાફિક છે, ટ્રાફિકમાં આપણે બતાવવા માંગીશ પરંતુ સૌપ્રથમ હાલ તો પરિસ્થિતિ એ છે કે રોડ પર જે પ્રકારે તમામ લોકો છે અને સાથે પરિપત્રની થોડા ક્ષણો પહેલા હોળી પણ કરવામાં આવી, એટલે સરકારે જે પરિપત્ર જાહેર કર્યો તે પરિપત્રનો હવન કરવામાં આવ્યો અને જય શ્રી રામના નારા પણ લગાવવામાં આવ્યા। ટ્રાફિકની સમસ્યાને લઈને આપણે જણાવ્યું કે જે પ્રકારે લોકો કેવી પરિસ્થિતિ વચ્ચે અહીં જોવા મળી રહ્યા છે તે દ્રશ્યો પણ આપને બતાવીશ, કારણ કે અહીં લોકો છે, નાના બાળકો છે તે સ્કૂલ તરફ જતા હોય અને હાલ પરિસ્થિતિ વચ્ચે બેન ક્યાં જઈ રહ્યા છો? પરિસ્થિતિ કે છોકરાને ઘરે તો લઈ જાઉં ને, સ્કૂલેથી ઘરે લઈ જાઉં કે નહીં? રસ્તો આખો બ્લોક છે, ભલે બ્લોક છે તો વચ્ચેથી મને તો આ પ્રકારે લોકો વચ્ચેથી રસ્તો લઈને પણ પસાર થવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે હાલ રસ્તો બ્લોક થઈ ગયો છે। તમામ લોકો આગળ જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। ક્યાં જવાનું હતું તમારે? ક્યાં કોઈ ઇમરજન્સી? શું કહી રહ્યા છો? આ રસ્તો બ્લોક થયો છે, એબીવીપીના કાર્યકર્તાઓએ બ્લોક કર્યો છે।
મારે સિલજ જવાનું છે અને કોર્ટમાં પણ હિયરિંગ છે, ત્યાં જવાનું છે, એટલે કોઈ હવે વે આઉટ નથી અહીંયા તો. બિલકુલ. તો અલગ અલગ સમસ્યા સાથે જે લોકોની ઇમરજન્સી છે તે લોકો પણ આ ટ્રાફિકમાં રોકાઈ ગયા છે. કાકા ક્યાં જવા નીકળ્યા છો? ક્યાં જવા નીકળ્યા છો? રસ્તો આખો બ્લોક છે. વિજય ચાર રસ્તા બીજે ચાર રસ્તા ટ્રાફિકની સમસ્યા. ઇમરજન્સી છે, ક્યાં જવા નીકળ્યા છો? મોટેરા મોટેરા જવા અડધો કલાક થઈ ગયો. અડધો કલાક ટ્રાફિકમાં ઊભા રહ્યા. તો અડધો કલાક હજુ કઈ ઠેકાણું લાગતું નથી. નથી લાગતું? હા. અડધો કલાક થઈ ગયો છે. અડધો કલાકથી ટ્રાફિક બ્લોક છે અને આ ટ્રાફિક બ્લોકની સમસ્યા વચ્ચે આપ જોઈ રહ્યા છો હજુ પણ ધીમે ધીમે લોકો જઈ રહ્યા છે. બાળકને સ્કૂલે મૂકવા માટે પણ ટ્રાફિક વચ્ચે જઈ રહ્યા છે. શું કહેશો? પરિસ્થિતિ કેવી છે? કેટલા સમયથી ઊભા છો? ક્યારના 10 મિનિટથી ઊભા છીએ અમે લોકો અહીંયા. કંઈ ખસતું નથી, કોઈ ખસતું નથી આગળ. નથી ખસતું. અચ્છા, પરિસ્થિતિ આ ટ્રાફિક રોક્યો છે, કાર્યકર્તાઓએ રોક્યો છે. શું કહેશો? ના કરવું જોઈએ આવું. અત્યારે સ્કૂલનો ટાઈમ છે, એજી સ્કૂલ છે, બધાને ખબર છે કોલેજ છે, તો આવી રીતે ના કરવું જોઈએ એકચ્યુઅલી. જે રોડ પર આ પ્રકારનું આંદોલન કરવામાં આવી રહ્યું છે, યુનિવર્સિટી છે, કોલેજ છે, સાથે જ અહીં વિદ્યાર્થીઓની કહી શકાય કે સ્કૂલ પણ અહીં જોવા મળી રહ્યું છે, છતાં પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ પ્રકારનો વિરોધ હજુ પણ રસ્તો રોકવામાં આવ્યો છે. લુબના આપ દ્રશ્યો જુઓ, હજુ પણ રસ્તો રોકવામાં આવ્યો છે અને આ રસ્તો રોકો આંદોલન છે તે હજુ પણ ચાલુ છે. તેમની જૂથ છે તે તૂટી નથી રહ્યું પોલીસ દ્વારા અને પોલીસની કામગીરી પણ અહીં જોવા મળી રહી છે. નબળી કામગીરી અહીં જોવા મળી રહી છે. લુબના બિલકુલ દીપિકા, જે સાંકળ તોડવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે તે છેલ્લા 10 મિનિટથી હજુ સુધી તોડી શકી નથી. શું લાગી રહ્યું છે? પોલીસ બળ ઓછું પડી રહ્યું છે દીપિકા? બિલકુલ, આવી ઘટનાઓની અંદર સામાન્ય રીતે પોલીસ દ્વારા છે તે વાહન લઈને તમામને તાત્કાલિક ડિટેન કરી દેવામાં આવતા હોય છે, પરંતુ કહી શકાય કે કદાચ પોલીસને પણ આ વિશે જાણ નહીં હોય અથવા કોઈ પણ પ્રકારનું આગોતરું આયોજન નહીં હોય. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી એ મોટા ભાગે જ્યારે એબીવીપી દ્વારા જલદ આંદોલન કરવામાં આવતું હોય છે ત્યારે આ પ્રકારનું આંદોલન હોય છે, છતાં પણ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી અહીં રસ્તા પર દેખાઈ નથી રહી. લોકો 10-15 મિનિટથી અહીં રોડ પર ઊભા છે. ટ્રાફિકની સમસ્યા આ પણ અમદાવાદની ખાસ કરીને પિકઅપ અવર્સમાં સૌથી વધારે હોય છે, સવારે 10 વાગે હોય કે સાંજે 7 વાગે. પરંતુ હાલની પરિસ્થિતિ એવી જોવા મળી રહી છે કે બપોરના જ્યારે વિદ્યાર્થીઓને સ્કૂલે જવાનું હોય ત્યારે માતા ઘરેથી લઈને નીકળે અને અહીં ટ્રાફિકમાં રોકાઈ જાય. લગભગ 10 થી 15 મિનિટ સુધી દરેક વિદ્યાર્થીઓ છે તે અહીં જોવા મળી રહ્યા છે, રોડ પર જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો છે પોતાના કામ સ્થળે જઈ રહ્યા છે, તો તે લોકો પણ અહીં પરિસ્થિતિ વચ્ચે ટ્રાફિક વચ્ચે ઊભા છે. પોલીસ છે તેની કામગીરી ક્યાંક ને ક્યાંક ઓછા માણસો હોવાને કારણે અથવા તો તેમનું આગોતરું આયોજન ન હોવાને કારણે હજુ પણ તેઓ જૂથબળ છે, તાકાત લગાવી રહ્યા છે તમામ એબીવીપીના કાર્યકર્તાઓ, પરંતુ હજુ પણ તેમને રોડ પરથી ઉઠાવી નથી શક્યા. બિલકુલ દીપિકા, અત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે વિરોધ પ્રદર્શનના અને જે તાકાતથી જે તમામ કાર્યકર્તાઓ છે તે વિરોધ કરી રહ્યા છે, આપને લાગી રહ્યું છે કે આવનારા સમયમાં આ વિરોધ પ્રદર્શન છે તે વધુ વકરે તેવા પૂરેપૂરા એંધાણ દીપિકા અત્યારે દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે? બિલકુલ, આવા દ્રશ્યો જે છે તે બિલકુલથી હાલ તો જે રીતે 10 થી 15 મિનિટ સુધી રોડ પર આપ જોઈ રહ્યા છો કે એક ગાડીને રોકી દેવામાં આવી છે, આ ગાડીને આગળ ન જવા દેવા માટે. અને જે રસ્તો જાતે લોકોએ કર્યો હતો, લોકોએ રસ્તો જાતે ही કરીને તો નીકળતા હતા, બસ સાઈડમાં કરી દેવામાં આવી હતી, પરંતુ લોકોએ એ રસ્તો પણ એબીવીપીના કાર્યકર્તાઓએ આ રસ્તો પણ રોકી દીધો અને અહીંથી પણ કોઈને નહીં જવા દેવામાં આવે. તે પ્રકારનું જલદ આંદોલન થઈ રહ્યું છે. હજુ પણ પોલીસના કાર્યકર્તાઓને આપ જુઓ તો અહીં મને 2 વાન જોવા મળે છે. આ ત્રીજી એક વાન આવી, આ ત્રીજી વાન દ્વારા પણ અહીં કામગીરી એટલે કહી શકાય કે લગભગ 3 થી 4 જેટલા કાર્યકર્તાઓને આ રીતે બેસાડીને લઈ જવામાં આવે છે. જોકે મોટું કોઈ વાહન હજુ સુધી સ્થળ પર પહોંચ્યું નથી જેથી કરીને એક સાથે તમામને લઈ જવામાં આવે. 3 થી 4 લોકોને ઘસડીને લઈ જવામાં આવે છે અને 3 થી 4 લોકોને આ રીતે બોલેરો ગાડીમાં લઈ જવામાં આવે છે અને સાથે જ કોઈ મોટું વાહન આ સ્થળ પર જોવા નથી મળ્યું. એટલે કહી શકાય કે પોલીસનું સંખ્યાબળ પણ સ્થળ પર ઓછું હોવાને કારણે માત્ર જૂથમાંથી 3-4 લોકોને લઈ જવામાં આવે છે. હજુ પણ 15 થી 20 મિનિટ જેટલો સમય લાગશે આ તમામ કાર્યકર્તાઓને ઉઠાવીને પોલીસ સ્ટેશન લઈ જવા સુધીનો. દીપિકા, અડધો કલાક થઈ ગયો છે સતત ઉગ્ર વિરોધ પ્રદર્શનની વચ્ચે. 4-5 પોલીસ કર્મીઓને આટલી મોટી સંખ્યામાં જો વિરોધ કરતા હોય તો કઈ રીતે પહોંચી વળે? અત્યાર સુધી બીજા પોલીસ કર્મીઓ કેમ નથી પહોંચ્યા પરિસ્થિતિને પહોંચી વળવા માટે દીપિકા? એ પણ પૂછવાનો પ્રયત્ન કરીશું. આપ જોઈ રહ્યા છો સ્થળ પર જે પોલીસ છે તેમની સાથે પણ વાતચીત કરીશું. વિભાગના કેટલા લોકો છે અહીં ઉપસ્થિત છે? આગળ સાહેબ છે. પણ કેટલા લોકો છે અહીંયા?
હે કેટલા લોકો અહીંયા છે તમારી સંખ્યા પર કેટલું છે તમારું એ ગણવા પડે હવે કોણ તો હજુ સુધી આપણે છે બધા હાજર જ છે madam. બધા હાજર જ છે તેવું કહી રહ્યા છે પરંતુ પોલીસની જે રીતે સંખ્યા છે અને તેની સામે એબીવીપીના કાર્યકર્તાઓની સંખ્યા છે આપ જુઓ તો તમને દરેક જગ્યાએથી તમામ કાર્યકર્તાઓ છે રસ્તો રોકતા જોવા મળતા હશે પરંતુ માત્ર 2 લોકો સ્થળ ઉપર છે પોલીસ વિભાગ દ્વારા અને 2 ગાડીઓ સ્થળ ઉપર છે અને સાથે જ કાર્યકર્તાઓને કેવી રીતે તેમનું સંખ્યાબળ તોડવું અને કેવી રીતે તેમને તાકાત લગાવીને પોલીસ સ્ટેશન સુધી લઈ જવા તેનું કોઈ પણ પ્રકારનું આગોતરું આયોજન અહીં સ્થળ પર નથી દેખાઈ રહ્યું આપ જુઓ એ બીબીપીના કાર્યકર્તાઓ એક તરફ રોડ રોકી રહ્યા છે અને બીજી તરફ પોલીસ છે માત્ર 2 કે 3 જેટલી પોલીસ છે પોલીસ જી વિભાગ બિલકુલ દીપિકા, આભાર સમગ્ર માહિતી બદલ. તો વિરોધથી ચક્કાજામ. અન્ય સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. 3 તલાકનો કિસ્સો સામે આવ્યો છે. પતિએ ફોન પર તલાક આપ્યા. પરિણીતાને ત્રાસ આપી દહેજની માંગણી કરી હતી. પતિ અને સાસરિયા વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ. તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર. 3 તલાકનો કિસ્સો સામે આવ્યો છે. પતિએ ફોન પર તલાક આપ્યા અને સાથે જ સાસરિયા દ્વારા ત્રાસ પણ આપવામાં આવતો હતો. દહેજની માંગણી કરવામાં આવતી હતી. હવે આ સમગ્ર મામલે પતિ અને સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. તો પોલીસ દ્વારા આ અંગે વધુ કાર્યવાહી કરવામાં આવશે. પરિણીતા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે જેમાં પતિએ ફોન પર તલાક આપ્યાની માહિતી. ઋત્વિજ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. ઋત્વિજ, શું છે સમગ્ર મામલો? પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસ આમાં તપાસ કરી રહી છે. જોકે જે પ્રકારે સમગ્ર મામલો સામે આવ્યો હતો અને પરિણીતા દ્વારા હાલમાં કાલુપુરની અંદર જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેના પતિ અને સાસરિયા છે તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ પણ આ પરિણીતા દ્વારા લગાવવામાં આવ્યો છે. એટલે આ સમગ્ર મામલે હાલમાં પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ.